સુરતના અમરોલી છાપરા ભાટામાં રહેતી દિવ્યાંગ યુવતીને પડોશમાં રહેતા પરિણીત સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપી નરાધમની ધરપકડ કરી લીધી છે। પોતાની હવસનો શિકાર બનાવી યુવતી દિવ્યાંગ હોવાનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં પરંતુ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જો કે યુવતીને 3 મહિનાનો રહી જતા સમગ્ર મામલે બાદમાં ભાંડો ફૂટી જતા ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં પાડોશી નરાધમ સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે। યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અમરોલી છાપરાભાટા વિસ્તારમાં યુપીવાસી પરિવાર સાથે 18 વર્ષીય દિવ્યાંગ યુવતી રહે છે। યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે, જેથી કાકા કાકી સાથે રહે છે। યુવતીના માતા વતનમાં રહે છે, ત્યારે થોડા દિવસ પહેલા યુવતીને અચાનક પેટમાં દુખાવો પડ્યો, ઉલટી થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા છે। તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે યુવતીને 3 મહિનાનો ગર્ભ છે। આ વાત સાંભળી કાકા કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા કાકીએ પૂછપરછ કરી હતી। દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। યુવતી 3 મહિના પહેલા ઘરે એકલી હતી। દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે। જો કે સમગ્ર મામલે યુવતીના કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે।